ફરી આવી રહ્યો છે ધોધમાર વરસાદનો રાઉન્ડ. સૌરાષ્ટ્રમાં ભૂક્કા બોલાવશે. ગુજરાત માટે 72 કલાક ભારે. મેઘરાજાની બીજી ઇનિંગ વિસ્ફોટક હશે. ઉત્તર, મધ્ય અને પૂર્વમાં ધમાકેદાર પડશે. ગુજરાતમાં અત્યાર સુધી મેઘરાજાએ વિસ્ફોટક બેટિંગ કરીને અનેક વિસ્તારો પાણી કરી નાખ્યા છે. ધુઆધાર બેટિંગ કરતાં બધું જ પાણી થઈ ગયું છે. ત્યારે જુલાઈ માસમાં પણ જળ વિસ્ફોટ થવાનો છે. મેઘરાજા ખમૈયા કરવાના મૂડમાં તો જરા પણ નથી. ઉપરથી ડબલ પ્રહાર સાથે આગામી 72 કલાક ત્રાટકવાના છે. તેની આગાહી હવામાન વિભાગે કરી છે. આગાહી મુજબ 2 જુલાઈ અને 3 જુલાઈ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આખા ગુજરાતને મેઘરાજા ગમરોળી નાખશે. 6 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે. વલસાડ, નવસારી, દાહોદ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 72 કલાક ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી છે. તેમના અનુમાન મુજબ 72 કલાકમાં મોન્સૂન ધરી દક્ષિણાવર્ત થશે. ઉત્તર, મધ્ય અને પૂર્વના ભાગમાં અતિ ભારે વરસાદ થઈ શકે. કચ્છના ભાગમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે.